લેક્ચરમાં જે આપણે ભણવા જઈ રહ્યા છીએ તે મુદ્દો છે એ તમે જોઈ શકો છો. જે પોઈન્ટ છે એ છે સામાજિક દરજ્જો અને ભૂમિકા. સામાજિક દરજ્જાઓ અને ભૂમિકા, કેવો દરજ્જો હોય અને એમનું કાર્ય કેવું હોય છે. જેવો દરજ્જો હોય એવું એમનું કાર્ય હોય. તો આપણે જોઈએ, શરૂ કરીએ જે સામાજિક દરજ્જાઓ અને ભૂમિકા. તો વર્તમાન જટિલ સમાજમાં જે લોકો વચ્ચેના મોટા ભાગની જે આંતરક્રિયાઓ છે કે જે વ્યક્તિને ધ્યાનમાં રાખીને થતી હોય છે, જે હાલના વર્તમાન સમયની વાત કરે છે કે જે વર્તમાન એટલે કે હાલના અત્યારના સમયની અંદર જે જટિલ સમાજમાં, જટિલ સમાજ એટલે આપને ખ્યાલ છે કે જે સમાજ બહુ બહોળા પ્રમાણમાં છે એ જોવા મળે છે. જે અંદરો અંદર છે એ ઘણી બધી અલગ પ્રકારની છે એ વ્યવસ્થાઓ સમાજમાં જોવા મળતી હોય તો એ લોકોની વચ્ચે જે લોકો છે સમાજમાં એ લોકોની વચ્ચે છે એ મોટા ભાગની આંતરક્રિયા એટલે અંદરો અંદરનો જે વ્યવહાર છે, આંતરક્રિયા એટલે અંદરો અંદરનો વ્યવહાર હતો. તો એક સાથે જે કાર્ય કરતા જે લોકો છે તો વ્યક્તિને ધ્યાનમાં રાખીને જે ક્રિયા કરે છે, જે આંતરક્રિયા કરે છે એ આંતરક્રિયાને ધ્યાનમાં રાખીને જે વસ્તુ છે એ બનતી હોય છે. એટલે કે જે આંતરક્રિયાઓ છે એ વ્યક્તિને ધ્યાનમાં રાખીને છે એ થતી હોય છે. શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવનાર છે એ વ્યક્તિ વિદ્યાર્થી, શિક્ષક કે અધ્યાપક તરીકે છે એ આંતરક્રિયા કરે છે જે વ્યક્તિના દરજ્જા અને ભૂમિકાના સંદર્ભમાં થતા હોય છે. અહીંયા ઉદાહરણ તરીકે તમે જોઈ શકો કે શાળા કે કોલેજમાં, જે શાળાની અંદર કે કોલેજની અંદર જે પ્રવેશ એટલે કે એડમિશન લેનાર જે વિદ્યાર્થી છે, જે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી અથવા તો જે શિક્ષક અથવા તો અધ્યાપક ભણાવનાર જે વ્યક્તિ છે, શિક્ષક કે અધ્યાપક કહી શકાય, તો એ આંતરક્રિયા કરે છે જે વ્યક્તિના દરજ્જા અને ભૂમિકાના જે સંદર્ભમાં થતા હોય. શિક્ષક છે તો એનો દરજ્જો છે એ એક અધ્યાપક તરીકેનો દરજ્જો ગણાય અને વિદ્યાર્થીનો છે એ દરજ્જો છે એક સ્ટુડન્ટ તરીકેનો એટલે કે અભ્યાસ મેળવવા માટેનો, અને શિક્ષકનો છે એ હોદ્દો છે શિક્ષણ આપવાનો. તો અલગ અલગ પ્રકારના છે એ દરજ્જા તમે જોઈ શકો શિક્ષક અને વિદ્યાર્થીનો. તો અહીંયા અલગ અલગ પ્રકારના બેના દરજ્જા છે. એક શિક્ષણ આપે છે અને એક શિક્ષણ મેળવે છે. અલગ અલગ બેના છે એ હોદ્દા છે, એક વિદ્યાર્થીનો છે અને એક શિક્ષકનો છે. તો જે શાળા અને કોલેજમાં જે છે એ પ્રવેશ મેળવે છે જેમાં વિદ્યાર્થી, શિક્ષક અને અધ્યાપક જે આંતરક્રિયા, અંદરો અંદરની જે ક્રિયાઓ છે જેમાં એ વ્યક્તિના દરજ્જા, જેવો દરજ્જો છે એવી એની ભૂમિકા એટલે એવું એનું કાર્ય છે. આનો શિક્ષક તરીકેનો દરજ્જો છે તો એનું ભણાવવાનું કામ છે, એની ભૂમિકા છે. વિદ્યાર્થીનો છે એનો દરજ્જો છે તો એને શિક્ષણ મેળવવાનું છે એ એમની ભૂમિકા છે એટલે એમનું કાર્ય છે. તો અલગ અલગ પ્રકારના છે એ દરજ્જા અને ભૂમિકા જોવા મળતા હોય છે. સામાજિક દરજ્જાનો અર્થ અને એમની વ્યાખ્યા જોઈએ જે આપેલી છે. સામાજિક દરજ્જો એટલે કે ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન, સામાજિક દરજ્જો જે વ્યક્તિનો અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધમાં કેવી રીતે વર્તવું તે દર્શાવે છે. હવે જ્યારે સામાજિક દરજ્જો એટલે કે જે સમાજની અંદર વ્યક્તિનો જે દરજ્જો છે, જે હોદ્દો છે, દરજ્જો એટલે કે હોદ્દો એક પ્રકારનો, એટલે કે જે ચોક્કસ સમયે, ચોક્કસ એટલે કેવા જે સમય નિશ્ચિત હોય એ જે તે સમયે છે એ કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન, જે તેનો હોદ્દો છે અથવા તો જે તે સમયે એનું સ્થાન હોય તો એ સ્થાન, સામાજિક દરજ્જો વ્યક્તિનો છે એ અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધમાં કેવી રીતે વર્તવું તે દર્શાવે છે. એટલે વ્યક્તિ છે એ સમાજની અંદર છે એ રહેતો હોય ત્યારે ગમે તે સ્થિતિમાં હોય, પણ જ્યારે એના હોદ્દામાંથી અથવા તો જે તે ચોક્કસ સમયે છે એમની કામની સ્થિતિમાં આવે, એમના હોદ્દા ઉપર આવે તો ત્યારે છે એ અન્ય વ્યક્તિ એટલે બીજા વ્યક્તિઓ સાથે છે એના સંબંધમાં કેવી રીતે વર્તવું તે દર્શાવે છે. દાખલા તરીકે કોઈ સારી એવી નોકરી વ્યક્તિ કરતો હોય અને આખા ફ્રેન્ડ સર્કલની સાથે રહેતો હોય, પણ એ ફ્રેન્ડ સર્કલની સાથે રહીને જ્યારે એને ઓફિસની અંદર એની ખુરશીમાંથી બેસે ત્યારે એનું વર્તન અને વ્યવહાર છે એ બદલી જતો હોય છે. કારણ કે એમને જે તે એનો હોદ્દો છે એ હોદ્દા પ્રમાણેનો છે વર્તાવ કરવાનો હોય. જે બીજા વ્યક્તિઓ સામે એનો મિત્ર હોય તો પણ એક હોદ્દાની રૂએ છે એમની સાથે ઓફિસની અંદર છે એવો વ્યવહાર કરવાનો હોય છે. એટલે કે જે બીજા અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધમાં કેવી રીતે વર્તવું તે દર્શાવે. તો અહીંયા તમે જોઈ શકો છો જે બાળકો છે એ બાળકોના મમ્મી પપ્પા છે, અહીંયા એમના દાદા દાદી છે, તો એ બાળકોને એના મમ્મી પપ્પા સાથે કેવું વર્તવું, કઈ રીતે રહેવું, તો એમના મમ્મી પપ્પા છે એમને એમના પપ્પા સાથે છે એ કઈ રીતે રહેવું, કઈ રીતે વર્તવું, એમના આ બાળકો છે એમના ભાઈ અને મોટા
બેન કે જે હોય એમની સાથે કઈ રીતે વર્તાવ કરવો, તો એ દરેક બાબતો છે એ જોવા મળે. એટલે જે તે હોદ્દા પ્રમાણે છે એ પ્રકારે છે એમનો વ્યવહાર જોવા મળતો હોય. બાળકોનો છે એમના માતા પિતા સાથેનો એવો વ્યવહાર હોય તો એમના માતા પિતા છે બાળકો સાથે એવો વ્યવહાર કરે છે તે હોદ્દા લેવલે, જે તે દરજ્જા પ્રમાણે. આ દરજ્જાને આનુષંગિક એટલે કે દરજ્જાને અનુરૂપ, આનુષંગિક એટલે દરજ્જાને અનુરૂપ એ વ્યક્તિએ ભૂમિકા છે એ ભજવવી જોઈએ તેવી અપેક્ષા જે તે સમૂહના સભ્યોની તેની પાસે રાખતા હોય છે. એટલે કે વ્યક્તિ છે જે તે દરજ્જો એટલે કે જે દરજ્જો હોય એ દરજ્જા પ્રમાણે ભૂમિકા, જેવો એનો દરજ્જો એવું એનું કાર્ય છે એ હોવું જોઈએ એવી અપેક્ષા જે તે સમૂહના સભ્યો પાસે જે રાખતા હોય. એટલે કે સમાજ હોય કે કોઈ વ્યક્તિ છે એ સિંગલ હોય તો એ દરેક પાસે જે તે હોદ્દો હોય એ પ્રમાણે વ્યક્તિના પાસે છે એ વર્તનની અપેક્ષા રાખતા હોય, એવા કાર્યની અપેક્ષા રાખતા હોય. કોઈ મામલતદાર હોય, કોઈ કલેક્ટર હોય, પીએસઆઈ હોય, ડીવાયએસપી હોય તો જે તેમનો હોદ્દો છે તો જે લોકોનો સમૂહ છે એની પાસે છે એવા કાર્યની અપેક્ષા રાખતા હોય. એટલે કે જે આનુષંગિક એટલે એને અનુરૂપ જેવો હોદ્દો હોય એવા હોદ્દા અનુરૂપ છે એવી એમની ભૂમિકા ભજવવી જોઈએ, એવું એનું કાર્ય હોવું જોઈએ. શિક્ષક હોય તો શિક્ષકને એના અનુરૂપ એવું કાર્ય કરવું જોઈએ, તલાટી હોય તો તલાટીએ છે એને અનુરૂપ કાર્ય કરવું જોઈએ. તો એ દરેક પ્રકારના અલગ અલગ હોદ્દા પ્રમાણે છે એવી અપેક્ષા સાથે છે એ કાર્ય કરતા હોય એ આ સમૂહના સભ્યો છે તેની પાસે અપેક્ષા રાખતા હોય છે. એના પછી છે આ અર્થમાં દરજ્જો એ વ્યક્તિની સ્થિતાત્મક જે પરિસ્થિતિ છે એમનો ઉલ્લેખ કરે છે અને આ પરિસ્થિતિમાં વ્યક્તિ છે તે વર્તન કરે છે તે તેની ભૂમિકા છે. કે ભાઈ જ્યારે વ્યક્તિ જ્યાં દરજ્જો એટલે કે જે આ દરજ્જો છે વ્યક્તિની જે સ્થિત્યાત્મક એટલે કે જે સ્થિતિ હોય, જેવી સ્થિતિ હોય એ સ્થિતિ અને પરિસ્થિતિનો ઉલ્લેખ જે કરે છે અને આ પરિસ્થિતિમાં વ્યક્તિ જે તે વર્તન છે એ કરે છે એ તેની ભૂમિકા છે. એવી જેવી સ્થિતિ જેવો સમય, એ સ્થિતિ અને સમય પ્રમાણે જે વ્યક્તિ વર્તન કરતો હોય એ જે વ્યક્તિ વર્તન કરે છે અને એ વ્યક્તિ વર્તન કરતો છે જોવા મળે છે એ હકીકતમાં છે એ એમનું વર્તન જે કરતો જોવા મળે એ એમની હકીકતમાં ભૂમિકા એ કે જે કાર્ય છે એ હકીકતમાં ગણવામાં આવતું હોય છે. એટલે કે જેવી પરિસ્થિતિ, જેવી સ્થિતિ એ પ્રમાણે વ્યક્તિએ છે એ વર્તન કરવાનું હોય અને જે હકીકતમાં જે વર્તન કરતો જોવા મળે એ હકીકતમાં એની શું કહેવાય? ભૂમિકા. એટલે જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે વ્યક્તિએ છે એ વર્તન કરવાનું હોય, એવા પ્રકારે કાર્ય કરવાનું હોય. સરકાર છે એ નોર્મલ સમયની અંદર છે એ જે તે કાર્ય કરતી હોય એ રેગ્યુલર કરતી હોય છે, પણ કોઈ કુદરતી આફત આવે, કોઈ કુદરતી સંકટ આવે ત્યારે એ સ્થિતિ એ પરિસ્થિતિ પ્રમાણે છે એ સરકારે એવું કાર્ય કરવું પડે, જે લોકોને મદદ કરવી પડે, એમાંથી ઉગારવા પડે. તો જે તે પરિસ્થિતિ, જે તે સમય, એ સમય પ્રમાણે એ સરકારે પબ્લિક સાથે છે એ મળીને કાર્ય કરવું જોઈએ. તો એ હકીકતમાં છે એ સરકારની છે એક પ્રકારની શું દેખાણી? ભૂમિકા, એમનું કામ. તો જે તે સમય જેવી પરિસ્થિતિ એ પ્રમાણે જે કાર્ય કરતા જોવા મળતા હોય છે. એટલે કે વ્યક્તિ ઉપરાંત સમૂહોને ચોક્કસ સામાજિક સ્થાન કે દરજ્જા છે એ હોય છે. આ ઉપરાંત છે એ સમૂહોને ચોક્કસ, સમૂહની અંદર છે એ ચોક્કસ એ સામાજિક સ્થાન કે દરજ્જા હોય. જે તે સ્થાન એટલે જે તેનો હોદ્દો અથવા તો જે તેનો દરજ્જો, જે લેવલ છે, જે કોટિક્રમ છે એ દરેક છે એ જોવા મળતા હોય છે. પ્રત્યેક દરજ્જા સાથેના કાર્યો, એ અધિકારો અને ફરજો એ સમૂહના ધોરણો દ્વારા છે એ નક્કી થતા હોય છે. કે ભાઈ તમે અહીંયા જોઈ શકો છો જે અહીંયા કીધું છે ને કે ચોક્કસ જે સામાજિક સ્થાન કે દરજ્જા હોય તો એમાં છે એ જે તે દરજ્જા હોય એ પ્રમાણે છે એમની સીટો પ્રમાણે લોકો બેઠા છે, એમના હોદ્દા પ્રમાણે આ સીટો બધી એને મેળવી છે. તો જે એમનો જે આ સમૂહ છે આખો, તો એમાં ચોક્કસ સામાજિક સ્થાન એ આખા એમના સમૂહની અંદર, એમના ગ્રુપની અંદર એનો ચોક્કસ દરજ્જો કે એમનું સ્થાન છે અને એ પ્રમાણે છે એમને કાર્ય કરવાનું હોય. તો એ પ્રત્યેક દરજ્જા સાથેના કાર્યો, જે દરજ્જો છે એવું એમને કામ કરવાનું હોય. એ કાર્યો અને અધિકાર જે એમને કાર્ય કરવાનું છે એની સાથે અધિકારો અને ફરજો એ સમૂહ ધોરણો દ્વારા છે એ નક્કી થતા હોય. તો કે જેવા એમના કાર્યો છે, જેવા એમના અધિકારો છે, એ ફરજો અને સમૂહના જે ધોરણો દ્વારા છે એ દરેક બાબતો છે એ નક્કી થતી જોવા મળતી હોય છે. એના પછીનો જે પોઈન્ટ છે તો એમાં આપણે જોઈએ સામાજિક જે ભૂમિકાના દરજ્જાનું છે એ વર્તનલક્ષી પાસું છે. જે સામાજિક ભૂમિકાના દરજ્જાનું વર્તનલક્ષી પાસું, સમાજની અંદર જે લોકો છે એ જે વર્તન કરે છે એ એક વર્તનલક્ષી પાસું કહેવાય.
દરેક વ્યક્તિએ કેવા પ્રકારનું વર્તન કરવું એક પ્રકારના લક્ષણો છે એમના, એટલે કે જે દરજ્જા પ્રમાણે છે એ વર્તન કરવાનું હોય. દાખલા તરીકે ડોક્ટરનો દરજ્જો ધરાવતી વ્યક્તિ દર્દીના રોગનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપે છે ત્યારે તે તેની ભૂમિકા ભજવે છે એમ કહી શકાય. જો વ્યક્તિ છે એ વર્તનલક્ષી છે, એના હોદ્દા પ્રમાણે કાર્ય કરવાનું હોય, તો દાખલા તરીકે ડોક્ટરનો દરજ્જો ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો એ ડોક્ટર લેવલનું કાર્ય જે વ્યક્તિ કરે છે એમને એવા પ્રકારનો જે વ્યવહાર કરવાનો હોય, એવા પ્રકારનું કાર્ય કરવાનું હોય. તો એમનું શું કાર્ય હોય? તો કે જે દર્દીના રોગનું છે એ નિદાન કરે, રોગની તપાસ કરે કે ભાઈ શું તકલીફ છે, શું થાય છે, તો એ નિદાન એટલે તપાસે, અને તપાસ્યા પછી છે એ યોગ્ય માર્ગદર્શન આપે અને એમની સારવાર કરાવે છે, સારવાર આપે છે. અને ત્યારે તે જે વસ્તુ કરે છે એ એની એક પ્રકારની શું કહેવાય છે? ભૂમિકા. ભલે પૈસા લે છે પણ એનો હોદ્દો ડોક્ટરનો છે, તો એ ડોક્ટરે એ પોતાના હોદ્દા પ્રમાણે વ્યક્તિને તપાસે, રોગનું નિદાન કરે અને એ પ્રમાણે એમની સારવાર કરાવે, તો એ એમનું એક પ્રકારે હોદ્દા લેવલ એમનું કાર્ય થયું. શેનું કાર્ય? ડોક્ટરનું. દરજ્જો અને ભૂમિકા હંમેશા એકબીજા સાથે જે સંકળાયેલા હોય. હવે જેવો દરજ્જો હોય ને એવું જ એનું કાર્ય હોય મિત્રો, એમાં કઈ ફેરફાર ના હોય. શિક્ષક હોય તો શિક્ષકનું છે ભણાવવાનું કાર્ય, તો શિક્ષકનો દરજ્જો અને ભૂમિકા એમની ભણાવવાની થઈ. તો જેવો દરજ્જો એવું એમનું કાર્ય. સીધી વાત છે. ડ્રાઈવર હોય તો એમને વાહન હાંકવાનું હોય, તો એક પ્રકારનો છે એમનો હોદ્દો છે શેનો છે? ડ્રાઈવરનો. એનું કાર્ય શું છે? તો વાહન ચલાવવું. તો જેવો દરજ્જો એટલે કે હંમેશા જે ભૂમિકા અને દરજ્જા હંમેશા એકબીજા સાથે સંકળાયેલા હોય, જોડાયેલા છે. એક સિક્કાની બે બાજુ સમાન. અહીંયા આપણે જે ડોક્ટરનું ઉદાહરણ લીધું, એ ફોટો અહીંયા આપ્યો છે, તમે જોઈ શકો છો. એટલે પ્રત્યેક દરજ્જાની સાથે વચ્ચે વચ્ચે અંશે સત્તા જે સંકળાયેલી હોય છે. તો મિત્રો જે પ્રત્યેક દરજ્જા છે, દરેક વ્યક્તિની જે દરજ્જો હોય, કોઈ પણ વ્યક્તિની જેવો દરજ્જો હોય, જે તે હોદ્દો હોય, એ હોદ્દા સાથે છે એ અમુક અંશે ઓછા અથવા તો ઝાઝા પ્રમાણમાં સત્તા એના હાથમાં રહેલી હોય છે. એટલે અમુક ટકા છે એ સત્તા ભોગવતા હોય છે. જેમ કે શાળાના આચાર્યનો દરજ્જો મેળવનાર વ્યક્તિ પાસે છે અનેક સત્તાઓ અને તેઓ અમલ કરાવવાની રીત એમની પાસે હોય. જે શાળાના પ્રિન્સિપાલ હોય, જે આચાર્ય હોય મિત્રો, તો એમની પાસે છે એ આચાર્યનો જે દરજ્જો મેળવનાર જે વ્યક્તિ છે એમની પાસે અનેક સત્તાઓ હોય, એમની પાસે ઘણી બધી સત્તા હોય પ્રિન્સિપાલ પાસે. જે એમડી પછીનો હોદ્દો છે એ ગણાય તો કોનો ગણાય? આચાર્યનો. તો એ સત્તાઓ અને એ સત્તા છે એ સત્તા દ્વારા છે ઘણી બધી બાબતો, ઘણી બધી વસ્તુઓ છે એમના નીચલા કર્મચારીને છે એ અમલ કરાવી શકે છે. અમલ કરાવવાની રીત એમની પાસે હોય છે. જ્યારે શાળાના ચોકીદાર કે પટ્ટાવાળા પાસે વિશેષ સત્તાઓ છે એ હોતી નથી. જે પ્રિન્સિપાલ પાસે સત્તા હોય તે તેમના નીચલા જે કર્મચારીઓ છે એમની પાસે સત્તા હોતી નથી. દાખલા તરીકે કારકુન, પટ્ટાવાળા, શિક્ષક અને પ્રિન્સિપાલ એ અલગ અલગ પ્રકારના હોદ્દા તમે જોઈ શકો છો. તો આ પ્રિન્સિપાલ પાસે જે સત્તા હોય, આ શિક્ષક પાસે છે, એ શિક્ષક પાસે કે પટ્ટાવાળા પાસે એની જેટલી સત્તા હોતી નથી. એટલે તો કહે છે કે જે દરજ્જો મેળવનાર વ્યક્તિ છે પ્રિન્સિપાલનો, એમની પાસે સત્તા અને અમલ કરાવવાની છે એ રીત હોય. તો એ શિક્ષક, પ્રિન્સિપાલ અને પટ્ટાવાળા એ દરેકના સત્તામાં એ ઓછે વંતે છે એ જોવા મળતા હોય છે. પછી આવેલા છે દરજ્જાના પ્રકારો. દરજ્જા કેવા હોય? દરજ્જા કેવા હોય? જે સામાજિક દરજ્જાઓ છે જો આપણે જોઈએ તો એમાં બે પ્રકારના જોવા મળે મિત્રો. એક અર્પિત દરજ્જો અને એક પ્રાપ્ત દરજ્જો. કેવા પ્રકારના જોવા મળે? એક અર્પિત દરજ્જો અને એક પ્રાપ્ત દરજ્જો. તો આપણે જોઈએ એમાં વિગતવાર કે ભાઈ અર્પિત દરજ્જો કોને કહેવાય અને પ્રાપ્ત દરજ્જો કોને કહેવાય. અર્પિત દરજ્જામાં જ્ઞાતિ કે ધર્મનું સભ્યપદ છે એ પુરુષ કે સ્ત્રી. અર્પિત દરજ્જો જે આપોઆપ મળી જતો હોય, મેળવવાનો ન હોય, આપોઆપ મળી જાય, જન્મતાની સાથે જ મળી જાય. તો કે જ્યારે બાળક જન્મે છે, જે બાળક જન્મે છે તો જે તે જ્ઞાતિ કે ધર્મમાં જન્મે છે, તો એ જે જન્મતાની સાથે જ એમને જે છે એમનું સભ્યપદ મળી જતું હોય, અથવા તો તે સ્ત્રી હોય કે પુરુષ હોય, એમને કુદરતી રીતે આપોઆપ મળી જતું હોય છે. તો એ કોઈના હાથની વાત છે નહીં. જ્યારે પ્રાપ્ત દરજ્જામાં મિત્રો જોઈએ તો એ શિક્ષક, મેનેજર, સરપંચ, મુખ્યમંત્રી અને વડાપ્રધાન આ એવા હોદ્દાઓ છે કે જે વ્યક્તિની મહેનતથી છે એ વ્યક્તિ મેળવી શકે. ઘણી બધી કષ્ટી ભોગવીને, મહેનત કરીને એ સફળતા છે એ મેળવી શકાય. આ છે
એ વ્યક્તિએ પોતે મેળવવાના હોય, આપોઆપ ન મળે. આ બધું મેળવવા માટે મહેનત કરવી પડે, કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે તો જ એ વસ્તુ મળે. એટલે જે આપણે જોઈ શકીએ કે જે અર્પિત અને પ્રાપ્ત દરજ્જો એ બેમાં છે એ તફાવત જોવા મળે. તો એને આપણે છે એ વિગતવાર મિત્રો જોઈએ. જેમાં અર્પિત દરજ્જો, ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમને પૂછાઈ જાય, તમને 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર પૂછી નાખે તો ખાસ મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન છે, સમાજમાં વ્યક્તિને જન્મથી છે જે મળતો દરજ્જો છે એમને અર્પિત દરજ્જો કહેવામાં આવે છે. તમને અથવા 1 માર્કની અંદર પૂછે કે અર્પિત દરજ્જો એટલે શું, પ્રાપ્ત દરજ્જો એટલે શું, તો વ્યક્તિને છે એ જન્મતાની સાથે જે દરજ્જો પ્રાપ્ત થાય છે એમને જે અર્પિત દરજ્જો કહેવામાં આવે છે. આવા દરજ્જાઓની પ્રાપ્તિ વ્યક્તિની પસંદગી કે ઈચ્છાઓ પર આધારિત રાખતી નથી. જે આ દરજ્જો છે એમાં આ વ્યક્તિની જે છે કહેવાય ને કે ભાઈ પસંદગી, વ્યક્તિને જેવી ઈચ્છા હોય એવા પ્રકારની છે એ વસ્તુ પ્રાપ્ત થતી નથી, એવા પ્રકારનો દરજ્જો કે હોદ્દો પ્રાપ્ત થતો નથી. શા માટે? તો કે ભાઈ એની ઈચ્છા આધારિત બધી વસ્તુ નથી થતી, એ કુદરત આધીન છે. સ્ત્રી પુરુષ અહીંયા છે આ ફેમિલીમાં તમે અલગ અલગ પ્રકારના જે આપ્યા છે એ તમે જોઈ શકો છો. જે સ્ત્રી અને પુરુષ એ જન્મતાની સાથે જે કુદરતી ભેટ કયો તો એ કુદરતી જે જન્મારો છે એમની સાથે જે કુદરતી રીતે આપણે જે મળ્યું છે એ હકીકતમાં છે એ અર્પિત દરજ્જો કહેવાય. તો એમાં વ્યક્તિની પસંદગી કે એમની ઈચ્છાઓ આધારિત છે એ વસ્તુ પ્રાપ્ત થઈ શકતી નથી. જેમાં જન્મથી મળતો સ્ત્રી કે પુરુષનો દરજ્જો, વ્યક્તિ જે તે દેશ, કુટુંબ, જ્ઞાતિ કે ધર્મમાં જન્મે છે તેનો છે એ દરજ્જો જન્મતાથી છે એ આપોઆપ મળી જાય છે. હવે આ અર્પિત દરજ્જાની અંદર આપણે જે મિત્રો વાત કરી જન્મતાની સાથે સ્ત્રી કે પુરુષની, હમણાં જે આપણે વાત કરી સ્ત્રી કે પુરુષ એ આપોઆપ છે દરજ્જો મળી જતો હોય છે, એ મેળવવાનો હોતો નથી. અથવા તો વ્યક્તિ છે કુટુંબ કે જ્ઞાતિ કે ધર્મમાં જન્મતો હોય, જે તે જ્ઞાતિ હોય, જે તે ધર્મ હોય, હિન્દુમાં જન્મે, મુસ્લિમમાં જન્મે, શીખમાં જન્મે, જૈનમાં જન્મે, એ અલગ અલગ પ્રકારના જે ધર્મો છે એમાં જે બાળક જન્મે છે તો એ જન્મતાની સાથે એમને જે તે ધર્મ છે એમનું સભ્યપદ મળી જતું હોય. અથવા તો જે આખો જે વિશ્વ છે એ વિશ્વની અંદર જે દેશો છે એ દેશમાં જે બાળક જન્મે છે એ દેશની અંદર બાળક જન્મે છે તો એ દેશનો દરજ્જો આપોઆપ છે એ બાળકને મળી જતો હોય. દાખલા તરીકે કોઈ બાળકનો ઇન્ડિયામાં જન્મ થયો તો એ ઇન્ડિયાની અંદર છે એમને ભારતીય તરીકેનો દરજ્જો છે એમને પ્રાપ્ત થતો હોય છે. એટલે આવા અલગ અલગ પ્રકારના જે દરજ્જાઓ છે એ આપોઆપ મળી જતા હોય છે, મેળવવા પડતા નથી. આ કેટલાક સમૂહોમાં જે સમૂહના વડાઓને છે એ ભૂતકાળના ગ્રામીણ સમાજમાં મુખ્યનો દરજ્જો વૈશ્વિક પરંપરાગત રીતે છે આપોઆપ મળતો. હા મિત્રો, એક વસ્તુ છે કે જ્યારે પહેલાનો સમય હતો, અત્યારે કોઈ વસ્તુ બનતી નથી. જોજો ખાસ, અત્યારે આ વસ્તુ જોવા મળતી નથી. હાલના સમયમાં આવી કોઈ વસ્તુ છે એ જોવા નથી મળતી. એટલે પહેલાના સમયની વાત છે કે જ્યારે કેટલાક સમૂહોમાં જે સમૂહના વડાઓ, જે પહેલાના સમયની વાત છે, વડાઓ એટલે કે જે મોટા આગેવાનો જે હતા એ ભૂતકાળ એટલે જે પસાર થઈ ગયેલો જે સમય છે એ સમયની અંદર ગ્રામીણ સમાજમાં જે મુખીનો દરજ્જો કહેવાતો, મુખીનો જે દરજ્જો જે મુખ્ય ગામનો ગણાતો એ વૈશ્વિક પરંપરાગત રીતે આપોઆપ એ પ્રાપ્ત થતો. ત્યારે શા માટે? કે ભાઈ એના પપ્પા જ્યારે મુખીનો દરજ્જો ભજવતા હોય એના પછી ગયા પછી છે એમના દીકરાને એ વારસાગત પરંપરાગત છે એ દરજ્જો મળી જતો વૈશ્વિક પરંપરાગત. પણ એ ભૂતકાળની વાત છે, અત્યારે આ વસ્તુ છે કોઈ જોવા મળતી નથી. અત્યારે એવું છે, જોયું તમે કે જે સરપંચ હોય, જે ધારાસભ્ય હોય, જે મુખ્યમંત્રી હોય કે જે વડાપ્રધાન હોય એ દરેક હોદ્દા છે આપોઆપ દીકરાને મળી જતા હોય. શિક્ષક હોય કે એને શિક્ષકનો દરજ્જો દીકરાને આપોઆપ મળી જતો હોય. ડોક્ટર હોય ડોક્ટરનો દરજ્જો દીકરાને આપોઆપ મળી જતો હોય. એ બધું મેળવવું પડે મિત્રો. એટલે પહેલામાં છે કે જે સમયની અંદર જે મુખ્યનો જે દરજ્જો હતો, મુખીનો જે દરજ્જો હતો એ એના બાળકને પ્રાપ્ત થતો, પણ એ સમય પસાર થઈ ગયો. અત્યારે આવું કોઈ વસ્તુ જોવા મળતી નથી. આમ જન્મ કે વૈશ્વિક પરંપરાગત રીતે જે દરજ્જો છે એ સમાજ દ્વારા આપવામાં આવે છે જેને અર્પિત દરજ્જો કહેવાય. એ સમાજ દ્વારા એને આપવામાં આવતો જે વંશ પરંપરાગત જે વસ્તુ છે એ પ્રાપ્ત થતી, અને તો એ આ દરજ્જો જે છે એ સમાજ દ્વારા છે એ વ્યક્તિને આપવામાં આવતો, એટલે એ દરજ્જો છે એ અર્પિત દરજ્જો છે એ ગણવામાં આવે છે.
એના પછી છે એ બીજો જે આપણે જોવાનો છે પ્રાપ્ત દરજ્જો મિત્રો. કયો દરજ્જો? પ્રાપ્ત દરજ્જો. તો એમાં આપણે જોઈએ વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને પ્રાપ્ત દરજ્જો કહેવાય. હવે જે પ્રાપ્ત દરજ્જાની વાત કરીએ એ વ્યક્તિ ઉપર આધારિત છે, વ્યક્તિ ડિપેન્ડેન્ટ છે. વ્યક્તિ જે વસ્તુ છે એ મેળવવા માંગે છે તો એના ઉપર એને ફોકસ કરવું પડે અને એ પ્રમાણે એને મહેનત કરવી પડે. તો એ પ્રાપ્ત દરજ્જો કેવો હોય તો કે ભાઈ વ્યક્તિની પસંદગી, વ્યક્તિ જે પસંદગી પામે છે, જે પસંદગી કરે છે, એટલે એમની જે ઈચ્છા છે, એમની જેવી આવડત છે અથવા તો જેવું શિક્ષણ લે છે અને જેવી તાલીમ મેળવે છે એ દ્વારા તેમને જે સ્થાન મળે છે તે તેમનો પ્રાપ્ત દરજ્જો કહેવાય. તો આ પ્રાપ્ત દરજ્જો મેળવનાર વ્યક્તિએ જે પ્રયત્નો કરવા પડે એટલે મહેનત કરવી પડે. અહીંયા તમે જોઈ શકો છો કોઈ જજ હોય અથવા તો કોઈ વકીલ હોય તો એ બનવા માટે એમણે મહેનત કરવી પડે, એવું શિક્ષણ લેવું પડે અને તાલીમ લેવી પડે ત્યારે એ હોદ્દો પ્રાપ્ત થાય છે. જજ બનવું હોય તો એવા પ્રકારની મહેનત કરવી પડે, વકીલ બનવું હોય તો એવા પ્રકારની મહેનત કરવી પડે, પ્રોફેસર થવું હોય તો એવા પ્રકારનું શિક્ષણ મેળવવું પડે. એટલે અલગ અલગ પ્રકારના છે અભ્યાસો પૂરા કરવા પડે. તમારે ટીવાય કરવું પડે, ગ્રેજ્યુએશન, પછી પીએચડી કરવું પડે. તો એ દરેક પ્રકારના શિક્ષણ મેળવી અલગ અલગ પ્રકારના છે એ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે. શિક્ષક થવું હોય તો તમારે છે એ બીએડ કરવું પડે, ટેટ ટાટ પાસ થવું પડે. તો અલગ અલગ પ્રકારની જે બાબતો છે એ મહેનત આધારિત છે. અહીંયા તમને બાળક આપ્યું છે, વાંચતું દેખાય છે, મહેનત કરે છે, શા માટે? તો એને કંઈક બનવું છે. તમારે પીએસઆઈ થવું છે તો તમારે એવા પ્રકારની મહેનત કરવી પડે, સ્પર્ધાત્મક લેવલે છે તમારે તૈયારી કરવી પડે. એમાં જે ગ્રેજ્યુએશન માંગે છે તમારે પૂરું કરવું પડે. તો એ દરેક પ્રકારનું છે એ અલગ અલગ પ્રકારનું જે જીકે, ગણિત, પછી છે એ કલમો જે પૂછે છે એવા પ્રકારની તૈયારી બતાવવી પડે ત્યારે તમને પીએસઆઈ નો હોદ્દો મળે. તમારે ફિઝિકલ ટેસ્ટ પાસ કરવી પડે, જે ગ્રાઉન્ડ ને એવું આવે છે એ પાસ કરવું પડે. એટલે અલગ અલગ પ્રકારની જે વસ્તુ છે એ તમારે એમાં મહેનત કરીને એ વસ્તુ પ્રાપ્ત થાય. તો એ જે દરજ્જો છે મેળવનાર વ્યક્તિએ જે પ્રયત્નો કરવા પડે, પ્રયત્નો એટલે મહેનત કરવી પડે. એકવાર કદાચ પ્રયત્ન કરે લોહી મળે, ફરીવાર પ્રયત્ન કરવો પડે. કરોળિયો જ્યારે ઝાડ બનાવે ત્યારે એ ચડે ને પડે, પણ એ પ્રયત્ન મેકતો નથી. 20, 25, 50, 100, 150, 200 ભલે પડે પણ એની ઝાડ બનાવે, પાર કરે. પણ તો એ વ્યક્તિએ જે વસ્તુ મેળવવાની છે, એમની જે ઈચ્છા છે, તો એમાં છે એને સતત પ્રયત્ન કરવો પડે ત્યારે એ વસ્તુ પ્રાપ્ત થતી હોય. એટલે ઉદાહરણ તરીકે આપણે જોઈએ આવડત, શિક્ષણ, તાલીમ દ્વારા કોઈ પણ વ્યક્તિ છે એ શિક્ષક, અધ્યાપક, ડોક્ટર, મેનેજર, વકીલ વગેરેનો દરજ્જો છે એ મેળવી શકે છે. તો વ્યક્તિએ જે મહેનત કરે છે એ મહેનત થકી છે, એ તાલીમ થકી છે, એ વ્યક્તિ છે એ શિક્ષક પણ થઈ શકે, અધ્યાપક જે શિક્ષક કે અધ્યાપક, ડોક્ટર, મેનેજર, વકીલ, આ દરેક પ્રકારના હોદ્દાઓ છે મિત્રો એ તમે મેળવી શકો છો. આ દરેક વ્યક્તિની વાત છે. તો એમાં મહેનત કરવી પડે, મહેનત વગર કાંઈ મળતું નથી. પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધાત્મકની પ્રક્રિયા દ્વારા વ્યક્તિ વધુ ગતિશીલ બને છે મિત્રો. જો પ્રાપ્ત દરજ્જામાં જે દરજ્જો તમે મેળવવા માંગો છો એ દરજ્જો કદાચ બીજા વ્યક્તિ હોય મેળવવા માંગતા હોય, એના કારણે છે એક સ્પર્ધા થાય અને સ્પર્ધાત્મક યુગમાં જે આ પ્રક્રિયા દ્વારા વ્યક્તિ વધુ ગતિશીલ બને છે, એટલે વધારે પ્રગતિ કરે છે. ઘણું બધું એમાં એમને શીખવા મળતું હોય, જાણવા મળતું હોય. એટલે એક પ્રકારે છે એ આ પ્રગતિશીલ છે એ વસ્તુ બનતી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ અત્યારના હાલના સમયમાં કોઈ ભરતી આવે તો એ ભરતીમાં જે લાખો ફોર્મ ભરાય, લાખો. કોન્સ્ટેબલની દાખલા તરીકે સિમ્પલ ભરતી આવે તો એમાં 10-12 લાખ ફોર્મ ભરાય. મૂળ જગ્યા કેટલી હોય? 7, 8, 9, 10 લાખ. તો લાખો ફોર્મ ભરાય. તો એમાં મેળવવા માટે થઈને વ્યક્તિએ છે વધારે મહેનત કરવી પડે, વધારે પ્રયત્ન કરવો પડે, વધારે છે એમાં મહેનત કરીને એ વસ્તુ મેળવી શકતો હોય. તો વ્યક્તિએ છે એ વધારે એમાં છે ગતિશીલતા પ્રાપ્ત કરવી પડે. જેમ કે ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર છે એ મીરા કુમાર, જે સમાજના એવા સમૂહમાંથી આવ્યા હતા જે સમાન તકોથી છે વંચિત હોવા છતાં તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણ અને તાલીમ દ્વારા છે સ્પીકરનો દરજ્જો મેળવી શક્યા. વ્યક્તિ જે તે વર્ગમાંથી આવતો હોય, જેવી પણ સ્થિતિ હોય, વ્યક્તિ ધારે એમની આવડત હોય, એમનું શિક્ષણ હોય તો એ વસ્તુ છે એ મેળવી શકે છે. તો એ આપણને વાત કરવામાં આવી છે જે આપણા સ્પીકર જે મીરા કુમાર છે, જે ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર ગણવામાં આવે છે.
જે 2009 ની અંદર એ સ્પીકર બન્યા હતા, યુપી બિહારની વાત છે, અને 2017 ની અંદર છે એમણે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે એ લડ્યા હતા, અને એ ચૂંટણીની અંદર 34% મતોથી જે હારી ગયા હતા મીરા કુમાર, જે રામનાથ કોવિંદની સામે. તો એ મહિલા સ્પીકર જે છે એમણે એના એ જે સમાજ છે એમનો એ છે એક પ્રકારનો સમાજ છે એ ટૂંકમાં નીચલો ગણવામાં આવે છે. તો એમની જે સ્થિતિ છે એ સારી નહોતી. તો એવા સમયમાં જે સમાન તકો, એટલે જે બધા લોકોને સમાન તકો જે સરખી મળવી જોઈએ એ તકોથી વંચિત રહ્યા, એમને પ્રાપ્ત ન થઈ, એમને મળી નહીં. જે દરેક લોકોને જે વસ્તુ મળવી જોઈએ ભારતના નાગરિક તરીકે, તો એ ભારતીય નાગરિક તરીકે જ્યારે વસ્તુ મળવી જોઈએ મળી નહીં, છતાં પણ તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણ એટલે સારું શિક્ષણ મેળવ્યું, એ ઉચ્ચ શિક્ષણ મેળવી અને એમાં છે એ તાલીમ મેળવી, અને તાલીમ દ્વારા છે એ સ્પીકરનો હોદ્દો મેળવી શક્યા. એને સ્પીકરનો હોદ્દો છે એ મેળવ્યો, પણ શા માટે? એને પ્રાપ્ત કર્યો. એનું શિક્ષણ ઊંચું હતું, એમની આવડત સારી હતી, એમની મહેનત છે એ સારી હતી. તો એમનું એક લક્ષ્ય, એક ગોલ હતો, એમની ઈચ્છા હતી કે મારે આ બનવું છે. તો એમની મહેનત થકી છે એમણે એ હોદ્દો પ્રાપ્ત કર્યો. અબ્દુલ વાત કરીએ, એપીજે અબ્દુલ કલામ, એ પણ એક એવા સમાજમાંથી આવતા હતા કે જેને રહેવા પૂરતા મકાન નહોતા. જે કહેવાય છે કે બહાર જે સ્ટ્રીટ લાઇટો હોય, જે બજારે લાઇટો હોય એની નીચે છે એ વાંચીને મહેનત કરીને છે એ આટલો હોદ્દો મોટો પ્રાપ્ત કર્યો હતો. તો જે વ્યક્તિને મેળવવું હોય તો કોઈ અઘરું નથી, બરાબર, મહેનત કરવી પડે. તો મોટા ભાગના સમાજોમાં અર્પિત અને પ્રાપ્ત એમ બંને પ્રકારના દરજ્જા છે જોવા મળતા હોય. સમાજની અંદર બે પ્રકારના દરજ્જા વ્યક્તિઓ જોવા મળતા હોય. કેવા? તો કે ભાઈ એક અર્પિત દરજ્જો અને એક પ્રાપ્ત દરજ્જો. અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો, આ બે પ્રકારના દરજ્જા હંમેશા સમાજના અંદર છે એ જોવા મળતા હોય છે. સામાજિક ધોરણો એ હવે પછીના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. જય હિન્દ, જય ભારત.